સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ એએમસીના સીટીપીઓ રાજેશ પટેલનું રાજીનામું આપવામાં આવ્યું છે। એમસીના સીટીપીઓ રાજેશ પટેલનું રાજીનામું, કોન્ટ્રાક્ટ પર રહેલા સીટીપીઓએ રાજીનામું આપ્યું છે। તો સૌથી મહત્વના સમાચાર, નેતા સાથેની બોલાચાલી બાદ સીટીપીઓનું અચાનક જ રાજીનામું આપવામાં આવ્યું છે। તો અમદાવાદ એએમસીના સીટીપીઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। તો રાજેશ પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટ પર રહેલા સીટીપીઓએ રાજીનામું આપ્યું છે અને નેતા સાથેની બોલાચાલી બાદ સીટીપીઓનું અચાનક જ રાજીનામું આપવામાં આવ્યું। 5 દિવસ પહેલાની શાબ્દિક ટપાટપી બાદ રાજીનામું આપ્યું છે અને ચાંદોડિયામાં મકાનની રજા ચિઠ્ઠી મુદ્દે બોલાચાલી થયાની ચર્ચા સામે આવી છે। અલગ અલગ મુદ્દાને લઈ રજા ચિઠ્ઠી રદ કરવાની માંગ હતી અને તેને લઈને જ હવે રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદ એએમસીના જે સીટીપીઓ છે તેમના દ્વારા અચાનક જ રાજીનામું આપી દેવામાં આવ્યું છે, શું છે અપડેટ તેને લઈને? જી ચોક્કસથી જે પ્રકારે છે તે કોર્પોરેશનમાં સાગઠિયા હોય કે ભોજક જેવા જે રાજ્ય અધિકારીઓ હોય છે એ પકડાય છે અને એ પકડાય છે, પરંતુ એની પાછળનું જે કારણ હોય છે તે ખરેખર સમજવા જેવું હોય છે ને એ ઉદાહરણ આ દાખલામાં પણ જોવા મળે છે કે જ્યારે આજે અમદાવાદ મનપામાં જે કામ કરતા જે કોન્ટ્રાક્ટ કર્મી છે એસ્ટેટ ટીડીઓ કે જેઓ નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમના ઉપર એક પ્રેશર છે તે લાદવામાં આવ્યું કે એક નેતા છે જેમની જે મકાન હતું તેની રજા ચિઠ્ઠીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। એવામાં જે એસ્ટેટ ટીડીઓ છે તેમણે પોતાની જે મંજૂરી છે તે આપી હતી, જે રજા ચિઠ્ઠી છે તે મંજૂર કરી હતી, જે અન્ય એક નેતાને છે તે પોસાયું નહોતું ને ત્યારબાદ એ નેતા દ્વારા જે કોન્ટ્રાક્ટ ઉપર રહેલા એસ્ટેટ ટીડીઓ છે તેમને જઈ અને ધમકાવવામાં આવ્યા હતા। રાજેશ પટેલની ઓફિસમાં જઈ અને ધમકી આપવામાં આવી કે તમે શા માટે આ રજા ચિઠ્ઠી મંજૂર કરી, ત્યારબાદ આ રજા ચિઠ્ઠી છે તે રદ કરવામાં આવીને એ વચ્ચે આ જે સમયગાળો થયો એ દરમિયાન 3 દિવસ પહેલા જે સીટીપીઓ છે રાજેશ પટેલ તેઓ મનપા કમિશનરની ઓફિસમાં જાય છે અને 1 પેજનું રાજીનામું છે તે મનપા કમિશનરને સોંપી અને નીકળી જાય છે। ત્યારબાદથી રાજેશ પટેલ સાથે કોઈ જાતનો સંપર્ક કરી શકાયો નથી, પરંતુ ચર્ચા હવે એએમસીમાં એ ચાલી રહી છે કે બે નેતાઓની લડાઈ વચ્ચે એક અધિકારી છે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે। ત્યારે આપણે જ્યારે આ રાજ્ય અધિકારીઓની વાત કરતા હોય છે ત્યારે આવા કેટલાક નેતાઓ પણ જવાબદાર હોય છે એની પાછળ કે જે અધિકારીઓ ઉપર પ્રેશર કરતા હોય છે, જે એવા અધિકારીઓ કે જે કરપ્શન નથી કરવા માંગતા એવા અધિકારીઓ ઉપર પ્રેશર કરવામાં આવતું હોય છે। તે પ્રેશરના કામના ભારણના કારણે રાજેશ પટેલ જેવા અધિકારીઓ હોય છે કે જેને પોતાની જે ફરજ છે તે રૂકાવટ કરવી પડતી હોય છે ને હવે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે એએમસીના જે નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ ઉપર ફરજ આપી રહ્યા હતા એવા 60 વર્ષથી વધુ વયના સીટીપીઓ રાજેશ પટેલે છે તે રાજીનામું આપી દીધું છે અને તેનું મુખ્ય કારણ બે નેતાઓ નું જે ગજાગ્રહ છે તેના કારણે એક અધિકારીએ રાજીનામું આપવું પડ્યું છે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।